કેમ છો વિદ્યાર્થી મિત્રો? નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર 9 અવર વર્લ્ડ. એક્ટિવિટી 1 એ મેક રેઇમિંગ વર્ડ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ આપેલું છે. એસ અને આઈટી શબ્દથી બનશે સીટ અને એફ ઉપરથી શબ્દ બનશે ફીટ. સીટ ફીટ. એવી જ રીતે આપણે શબ્દો બનાવવાના છે. ટી અને AKE શબ્દ જોડીશું તો બનશે ટેક. એમ સાથે બનશે મેક. ટેક મેક. એવી જ રીતે W સાથે વોલ અને C સાથે બનશે કોલ. વોલ કોલ. ડી સાથે શબ્દ બનશે ડિયર અને N સાથે બનશે નિયર. ડિયર નિયર. પી સાથે શબ્દ બનશે પેન અને આરથી શબ્દ બનશે રેન. પેન રેન. એક્ટિવિટી 1B ઇન સર્કલ ધ રેઇમિંગ વર્ડ. એક્ઝામ્પલ આપેલું છે. કેટ. કેટની સામે સીટ, ગોટ, બેટ અને હોટ. તો કેટની સાથે પ્રાસ બેસતો શબ્દ છે બેટ. કેટ બેટ. એના ઉપર સર્કલ કરેલું છે. એવી જ રીતે તમારે રેઇમિંગ વર્ડ શોધીને એના ઉપર સર્કલ કરવાનું છે. રાઉન્ડ. રાઉન્ડની સાથે આવશે સાઉન્ડ. ટોલ બોલ. શેક કેક. રાઇટ ફાઇટ. હેન્ડ સ્ટેન્ડ. આવી રીતે રેઇમિંગ વર્ડ તમારે શોધીને એના ઉપર સર્કલ કરવાનું છે. એક્ટિવિટી 2 જેમાં આપેલ શબ્દના અંતિમ અક્ષર પરથી નવો શબ્દ બનાવવાનો છે. પહેલો શબ્દ આપેલો છે રાઉન્ડ, જેમાં લાસ્ટ અક્ષર ડી આપેલો છે. તો ડી ઉપરથી નવો શબ્દ તમારે બનાવવાનો છે. તો ડી ઉપરથી બનાવે છે ડાઉન. ડાઉનનો લાસ્ટ શબ્દ છે એન. તો એન ઉપરથી તમારે નવો શબ્દ બનાવવાનો છે નોઝ. નોઝનો લાસ્ટ અક્ષર છે ઈ. તો ઈ ઉપરથી નવો શબ્દ બનશે ઈટ. ટી ઉપરથી નવો શબ્દ બનાવીશું તો ટાઈગર. આર અક્ષર ઉપરથી નવો શબ્દ બનશે રેબિટ. ટી ઉપરથી બનશે ટેબલ. ઈ ઉપરથી નવો શબ્દ બનશે એગ. જી ઉપરથી નવો શબ્દ બનાવીએ તો ગોટ. ટી ઉપરથી ટ્રેન. એન ઉપરથી નેટ. લાસ્ટમાં ટી શબ્દ આપ્યો છે તો ટી ઉપરથી બનાવીશું ટેપ. હવે પી ઉપરથી નવો શબ્દ બનાવીએ તો પેન. એન ઉપરથી નિયર. આર ઉપરથી બનશે રેટ. ટી ઉપરથી બનશે ટ્રી. ઈ ઉપરથી નવો શબ્દ બનશે એલિફન્ટ. એલિફન્ટના ટી ઉપરથી બનશે ટોય. વાય ઉપરથી નવો શબ્દ બનાવીએ યલો. ડબલ્યુ ઉપરથી શબ્દ બનશે વોલ. એલ અક્ષર ઉપરથી નવો શબ્દ બનશે લાયન. એન ઉપરથી ન્યૂ. ડબલ્યુ ઉપરથી વોલ્ફ. એફ ઉપરથી નવો શબ્દ બનશે ફિશ. એચ ઉપરથી નવો શબ્દ બનાવીશું તો હોર્સ. અહીંયા ઈ ઉપરથી શબ્દ બનાવવાનો છે પણ ભૂલથી એસ ઉપર બની ગયો છે તો સ્પેરો. તમારે અહીંયા ઈ ઉપરથી શબ્દ બનાવી લેવાનો અને થોડો સુધારો કરી લેવાનો. ડબલ્યુ ઉપરથી વોચ. એચ ઉપરથી હેન. એન ઉપરથી નેક. કે ઉપરથી કાઇટ. ઈ ઉપરથી ઇયર અને આર ઉપરથી રોઝ શબ્દ બને છે. જે ક્વેરી છે એ વિદ્યાર્થી મિત્રો તમે સુધારી લેજો. હોર્સ શબ્દનો લાસ્ટ અક્ષર ઈ છે તો ઈ ઉપરથી સ્પેલિંગ બનાવીને નવા શબ્દો લખી દેજો. એક્ટિવિટી 3 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન.
અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે તમારે 1 કે 2 વાર વાંચી લેવાનો અને પછી સમજીને પ્રશ્નોના જવાબ આપવાના. જો ખબર ના પડે તો પેરેગ્રાફ ફરી વાંચી લેવાનો. 1. રાઇટ ધ નેમ ઓફ ગણેશ મધર. ગણેશના મમ્મીનું નામ શું આવશે? ઉમિયાજી. 2. કાર્તિકેય સ્ટેન્ડ હિઝ જર્ની ફર્સ્ટ. ટ્રુ ઓર ફોલ્સ? તો આ વાક્ય સાચું છે માટે ટ્રુ લખીશું. 3. હુ વોઝ કન્ફ્યુઝ અબાઉટ ધ જર્ની? તો જવાબ આવશે ગણેશ. 4. ગણેશ હેઝ big belly and heavy body. 5. The word for belly is stomach કે head? તો સાચું સ્ટમક આવશે માટે હેડ શબ્દ કેન્સલ કરીશું. 6. માતા પ્લીઝ સીટ હિયર. હુ સેડ ધીસ? આવું વાક્ય કોણ બોલે છે? તો ગણેશ આવશે. એક્ટિવિટી 4. સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ. રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તમારે અહીંયા ઇન્વિટેશન જે કાર્ડ આપ્યું છે તે ધ્યાનથી જોઈ લેવાનું, વાંચી લેવાનું. પછી જે નીચે વાક્યો આપ્યા છે સાચા છે કે ખોટા તે તમારે નક્કી કરવાના છે. ઇન્વિટેશન. કન્યાશાળા નંબર 3 રાજુલા ઇન્વાઇટ યુ ટુ બી અ પાર્ટ ઓફ ધ સાયન્સ ફેર. વિજ્ઞાન મેળા માટેનું ઇન્વિટેશન કાર્ડ છે. ડેટ એન્ડ ટાઈમ આપેલો છે. સેટરડે 28 ફેબ્રુઆરી 2024. 8:30નો સમય આપેલો છે સવારનો. 8:30 AM to 12:30 PM. કોને આપ્યો છે? કન્યાશાળા નંબર 3 વાવેરા રોડ રાજુલા. ચીફ ગેસ્ટમાં છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અમરેલી. અમરેલીના શિક્ષણ અધિકારી આવવાના છે. પ્રશ્નો જોઈએ. ઇટ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ફ્રોમ કન્યાશાળા નંબર 2 રાજુલા. આ વાક્ય ખોટું છે માટે ફોલ્સ આવશે. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. ધ સ્કૂલ હેઝ સાયન્સ ફેર ઓન 28 ફેબ્રુઆરી 2024. આ વાક્ય સાચું છે માટે ટ્રુ આવશે. ત્રીજું વાક્ય જોઈએ તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અમરેલી વિલ બી ધ ચીફ ગેસ્ટ. આ વાક્ય સાચું છે માટે ટ્રુ લખીશું. 4. ધ ટાઈમિંગ ઓફ ધ સાયન્સ ફેર વિલ બી 8:30 AM to 11:30 AM. આ વાક્ય ખોટું છે માટે ફોલ્સ લખીશું. 5. સાયન્સ ફેર ઇઝ ઓન મંડે. આ વાક્ય ખોટું છે માટે ફોલ્સ લખીશું. 6. ધ વેન્યુ ઓફ સાયન્સ ફેર ઇઝ કન્યાશાળા નંબર 3 વવેરા રોડ રાજુલા. આ વાક્ય સાચું છે માટે ટ્રુ લખીશું. એક્ટિવિટી 5. લુક એટ ધ પિક્ચર, ચૂઝ ધ કરેક્ટ વર્ડ એન્ડ ડાર્કન ધ સર્કલ. તો તમારે સાચા શબ્દને શોધીને એના આગળ આપેલા સર્કલની અંદર ડાર્ક કરવાનું છે. પહેલું વાક્ય જોઈએ. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ શેલ્ફ. તો શેલ્ફની અંદર એને ઉપરની બાજુએ પુસ્તકો મૂકેલા છે, બુક મૂકેલી છે માટે ઓન શબ્દ આવશે. ઉપર માટે ઓન લખીશું. માટે એ શબ્દ સર્કલ છે એને તમારે ડાર્ક કરવાનું છે. સેકન્ડ, ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વેઝ. તો પોટની અંદર, કુંજાની અંદર ફ્લાવર મૂકેલા છે, અંદર છે માટે ઇન શબ્દ વાપરીશું. માટે સી સર્કલ ઉપર આપણે ડાર્ક કરીશું. 3. ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ બાઇસિકલ. બાળક સાયકલ ઉપર છે માટે ઓન શબ્દ લખીશું. માટે સી સર્કલ ઉપર ડાર્ક કરીશું. 4.
ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. બોલ ખુરશીના નીચે છે. નીચે માટે અંડર શબ્દ આવે, માટે અંડર શબ્દ સિલેક્ટ કરીશું અને સી સર્કલ ઉપર ડાર્ક કરીશું. 5. જીલ ઇઝ થ્રોઈંગ અ બોલ ખાલી જગ્યા ધ બાસ્કેટ. તો એના માટે સાચો શબ્દ આવશે ઇનટુ, માટે એ સર્કલને ડાર્ક કરીશું. 6. ધ ડોગ ઇઝ જમ્પિંગ ખાલી જગ્યા ધ ફેન્સ. તો સાચો શબ્દ આવશે ઓવર. તે ઉપરથી કૂદી રહ્યો છે, એને ઉપર છે, એના માટે સાચો શબ્દ આવશે ઓવર. 7. ધ પપી ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. પપી ટેબલના નીચે છે, નીચે માટે અંડર શબ્દ આવશે, માટે બી સર્કલને ડાર્ક કરીશું. એક્ટિવિટી 6. તમારા ક્લાસરૂમની અંદર હોય એવા વસ્તુના નામ આપેલા છે, એના આધારે તમારે વાક્યો બનાવવાના છે. ગ્રીન બોર્ડ, ચેર, બુક્સ, ટેબલ, વિન્ડોઝ, ફેન, કપબોર્ડ. પહેલું વાક્ય બનાવીને આપ્યું છે ધ ગ્રીન બોર્ડ ઇઝ નિયર ધ કોર્નર. સેકન્ડ, ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. થર્ડ, ધ બુક્સ આર ઓન ધ ટેબલ. ફોર્થ, ધ વિન્ડોઝ આર નિયર ધ ડોર. ફિફ્થ, ધ ફેન ઇઝ એબોવ ધ ટેબલ. આવી રીતે તમારે વાક્યો બનાવવાના છે. 6. ધ કપબોર્ડ ઇઝ ઇન ધ કોર્નર. 7th, ધ ટેબલ ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. એક્ટિવિટી 7. ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ એન્ડ, બટ ઓર. આ શબ્દોથી તમારે વાક્યોને બનાવવાના છે. પહેલું વાક્ય છે ઇઝ હી પોલીસમેન ઓર અ સોલ્જર. ઓરથી બંનેને જોડેલા છે. બીજું વાક્ય આપ્યું છે ધ ક્રોકોડાઇલ હેઝ અ લોંગ એન્ડ સ્ટ્રોંગ ટેલ. ક્રોકોડાઇલને લોબી અને મજબૂત પૂંછડી છે. મહેશ એન્ડ મેરી આર ગુડ સિંગર્સ. ચોથું વાક્ય છે ધ એલિફન્ટ ઇઝ બિગ બટ ધ માઉસ ઇઝ સ્મોલ. એલિફન્ટ મોટો છે પરંતુ માઉસ નાનો છે, ઉંદર નાનો છે. પાંચમું વાક્ય આઈ લાઇક કેક્સ એન્ડ આઈસ્ક્રીમ. છઠ્ઠું, આઈ નો ધ સિક્રેટ બટ આઈ કાન્ટ ટેલ યુ. સાતમું, પેક યોર બેગ એન્ડ ગો હોમ. આઠમું વાક્ય ક્રિષ્ના ઇટ્સ 2 or 3 રોટીઝ. ઓરથી વાક્ય બનાવેલું છે. એક્ટિવિટી 8. ક્લાસિફાય ધ વર્ડ ગિવન ઇન ધ સર્કલ એન્ડ રાઇટ ધેમ ઇનટુ ધ ટેબલ. સર્કલની અંદર જુદા જુદા શબ્દો આપેલા છે, એ શબ્દોને તમારે ધ્યાનથી વાંચી લેવાના, સમજવાના અને નીચે આપેલા કોઠા પ્રમાણે ગોઠવવાના છે. કોઠામાં બસ સ્ટેશન, ગાર્ડન અને હોસ્પિટલ લખેલું છે. તો બસ સ્ટેશનમાં શું જોવા મળશે? તો સર્કલમાંથી તમારે શોધીને લખવાનું છે. બસ સ્ટેશનમાં જે જોવા મળતું હોય એવા શબ્દો શોધીને જુદા પાડવાના છે. તો બસ સ્ટેશનમાં શું હોય? બસ હોય, કંડક્ટર, ડ્રાઈવર, પેસેન્જર અને ટિકિટ. ગાર્ડનમાં શું જોવા મળશે? તો ગાર્ડનમાં ગાર્ડનર જોવા મળશે, ફ્લાવર્સ, ફાઉન્ટેન, સ્વિંગ્સ અને ટ્રી જોવા મળશે. તો હોસ્પિટલના કયા શબ્દો બાકી રહ્યા? તો હોસ્પિટલમાં આવશે ડૉક્ટર, નર્સ, પેશન્ટ, મેડિસિન અને ઇન્જેક્શન. એક્ટિવિટી 9. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બાસ્કેટ. કૌંસમાં આપેલા શબ્દો વાંચી લો
અને સાચો શબ્દ પસંદ કરીને તમારે વાક્ય પૂર્ણ કરવાના છે. પહેલું વાક્ય આપ્યું છે, વેદ બોલે છે, હેલો, ગુડ મોર્નિંગ સિસ્ટર. તેજસ્વી જવાબ આપે છે, ગુડ મોર્નિંગ બ્રધર. વેદ, હાઉ આર યુ? તેજસ્વી કહે છે, તેજસ્વી સે, આઈ એમ ફાઇન એન્ડ યુ? વેદ, I am also fine. Tejasvi, please give me your book. Ved, sure, here it is. Tejasvi, thank you so much, brother. Activity 10. Paste the vapor of soap, biscuit, toothpaste and write the detail given on it. અહીંયા તમારે સાબુનું, બિસ્કિટનું કે ટૂથપેસ્ટનું કોઈ પણ એક વેપર તમારે અહીંયા ચોંટાડવાનું છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે અહીંયા જોઈ શકો છો, થોડું ઝૂમ કરું. અહીંયા સાબુનું વેપર છે. એસ્યોર કોમ્પ્લેક્શન બાર સાબુનું નામ છે. એનું વજન છે 75 ગ્રામ. એની મેન્યુફેક્ચર ડેટ તમે જોઈ શકો છો કે ડિસેમ્બર 2025 આપેલી છે અને એક્સપાયરી ડેટ 11/2027 છે. MRP 87 રૂપીઝ એટલે કે 87 રૂપિયા આપેલા છે. તમારે આનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. નેમ ઓફ ધ પ્રોડક્ટ તો સોપ છે. MRP 87 રૂપિયા, વજન છે 75 ગ્રામ. ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે એ તમારે અંદર જોઈને લખી દેવાના. બ્રાન્ડ નેમ આપ્યું છે એસ્યોર કોમ્પ્લેક્શન બાર સોપ. મેન્યુફેક્ચર ડેટ છે 12/2025 અને એક્સપાયરી ડેટ છે 11/2027. રેઇમિંગ રોકેટમાં આપેલા શબ્દના પ્રાસવાળા શબ્દો કૌંસમાંથી શોધીને લખો. વિન, મેન, બેક, ટીન, ટેન, લેક, થીન, પેન, મેક, બીન અને ટેક. આ શબ્દોમાં જે પ્રાસવાળા શબ્દો તમારે ગોઠવવાના છે. તો તમે જોઈ શકો છો પહેલા રોકેટની અંદર હેટ, મેટ, રેટ, બેટ અને કેટ. હેટ, મેટ, રેટ, બેટ અને કેટ. બીજા રોકેટમાં તમે જોઈ શકો છો હેન, મેન, ટેન, પેન અને ડેન. ત્રીજા રોકેટમાં ટેક, મેક, લેક, બેક અને કેક. ચોથા રોકેટમાં બીન, થીન, વિન, ટીન અને પિન. આવી રીતે તમારે રેઇમિંગ વર્ડને ગોઠવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં અને વિડીયો જો પસંદ આવે તો બીજા મિત્રોને શેર કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.